ભરૂચની 22 વર્ષની યુવતી સાથે મુંબઈના 55 વર્ષીય મૌલવીએ દુષ્કર્મ આચરતા ખળભળાટ। મુંબઈના ભીવડીમાં મદ્રેસામાં ઉચ્ચ અભ્યાસ અર્થે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું। યુવતીએ આખરે ફોન કરી પિતાને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો। નરાધમ મૌલવી અલાઉદ્દીન અબ્દુલ ગફાર અંસારીએ યુવતી સાથે લગ્ન થયા હોવાનું જણાવી ખોટા નિકાહ નામની પણ પરિવારજનોને ધમકી આપી। પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। યુવતીનો ભાઈ મદ્રેસામાં અભ્યાસ કરતો હતો, એ સમયે તે મૌલવીના સંપર્કમાં આવી હતી। એક 22 વર્ષની મુસ્લિમ યુવતી સાથે 47 વર્ષના એક મૌલવીએ એની સાથે બળજબરીપૂર્વક દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ભરૂચ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે દાખલ થયેલી। ગુનાની ગંભીરતા જોઈને તપાસ કરતા અમલદાર એ ડિવિઝનના પોઈ શ્રી વસાનાઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી અને આરોપીની શોધખોળ માટે જે આરોપી મૌલવી છે અને મુંબઈની મદ્રેસામાં ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે એને ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરેલી। તપાસ દરમિયાન એવી હકીકત જણાયેલી કે આ જે મૌલવી છે એ ભરૂચ ખાતે રહેતી યુવતીના ઘરે આજથી 8 મહિના પહેલાં આવેલો અને એના માતા પિતાને લલચાવીને પ્રેરિત કરેલા કે મુસ્લિમ ધર્મનું વધુ અભ્યાસ માટે અને એની મદ્રેસામાં ત્યારબાદ નોકરી માટે આ તમારી દીકરીને મોકલી આપો એમ કહીને એને મુંબઈ બોલાવેલી। ત્યારબાદ એની સાથે છેડતી અડપલા ચાલુ કરેલા અને એની સાથે પછી મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એની સાથે શરીર સંબંધ માંડેલા અને એ બાબતના એને એના પોતાના મોબાઈલમાં આરોપીએ આ યુવતીના નગ્ન ફોટાઓ પણ લીધેલા અને આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર એની સાથે દુષ્કૃત્ય કરતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલું। તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરીને આરોપીને શોધી કાઢીને આરોપીની પીઆઈ વસાવા જે એ ડિવિઝનના પીઆઈ છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના, તેઓએ ગુનાના કામે આરોપીની ધરપકડ કરેલી। આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે।